નવા યુગ સાથે નવી મશીનરી અને નવી ટેકનોલોજી આવી, જેના લીધે ખાસ કરીને મહિલાઓના એવા ઘણા બધા કામ છે જે ઓછી મહેનતે અને ઓછા સમયમાં થવા લાગ્યા. નવીનતાને હંમેશા આવકારવાની જ હોય. વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિશ્વને એક અનેરી દુનિયા આપી છે, નવી પાંખો આપી છે. એ વાત 100% સાચી. પણ ક્યાંક તમને એવું નથી લાગતું કે આપણી જે જૂની જીવનશૈલી છે તે પ્રમાણે જો આપણે જીવતા હોત તો લગભગ તન અને મનથી વધારે સ્વસ્થ હોત? નમસ્કાર, હું પૂજા શાહ મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં એક ખાસ કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી સાથેનો વિડીયો તો તમે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર જોયો જ હશે. સાત્વિક ફૂડ ફેસ્ટિવલ, વિસરાતી વાનગીઓ અને દાન ધાન્યની આજની પેઢીને સમજ અને અનુભવ આપતા આ ફેસ્ટિવલમાં એક ગમ્મર વલણું પણ રાખવામાં આવ્યું છે. એક સમયે દહીંની છાશ અને છાશનું માખણ કરવા માટે વપરાતું આ સાધન મહિલાઓ ગીત ગાતા ગાતા વાપરતી જતી, મનની વાતો ઠાલવતી જતી અને તન મનની કસરત કરતા કરતા એકદમ એકરસ છાશ બનાવતી. આજકાલ આપણે હજારો આપીને જીમ જતા હોઈએ છીએ. આ લોકો પણ આધુનિક મશીનોમાં આ પ્રકારની જ કસરતો કરે છે. ત્યારે ક્યારેક લાગી રહ્યું છે કે આપણા પૂર્વજોએ જે વ્યવસ્થા કરી હતી તે ક્યાંક વધારે સારી અને સસ્તી તો નથી ને? તમે પણ જુઓ આ વિડીયો અને વિચારજો. તમારી જોડે નહીં? એક જ મિનિટ. મોટા બેન નહીં દેખાતા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો અને આ પ્રકારના અનેરા રસપ્રદ વિડીયો જોવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આવતા રહેજો.